મોર્નિંગ મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો। સવારના 7 વાગી ગયા છે, 7:15 આપણે આવી ગયા છે ખેતરમાં। તો વહેલા ખેતરમાં આવવાનું કારણ એક જ છે મિત્રો, ખેતરમાં પાણી ભરાઈ ગયું છે। કાલે બહુ વરસાદ પડ્યો તો આપણા કપાસમાં પણ પાણી ભરાઈ ગયું, એટલે રેકડી આપણે કરી હતી પાણી કાઢવા માટે। બહાર જે રેકડી કરી હતી એ પૂરાઈ ગઈ છે, તો આપણે ફરીથી ખોલવા માટે આવ્યા છે મિત્રો। અને મિત્રો આજે તો તમને બધાને જય દશામાં, કારણ કે આજે દિવાસો છે, તો ઘરે પણ દશામાનું પાઠ પૂજન થાય છે। એમની પાઠ ઢાળવાનું કામ ચાલુ છે, આપણે બહેનો કરે છે, તો ઘરે જઈને તમને એ પણ બતાવશું। ત્યાં સુધી આપણે મિત્રો ખેતરમાં હવાય છે પણ પાણી ફરી દઈએ। તો પહેલાં આપણે શું લઈ લઉં, હથિયાર એટલે કોદાળીથી આપણે મિત્રો પાણી ફાડી દઈશું પહેલાં। હે હાલો ઠાકોર દ્વાર કહા જાવું રે, એ મારા સોમણિયાને મળવા। તો મિત્રો આપણું કામકાજ ચાલુ કરીએ, પછી તમને મળીએ કામકાજ પટે એટલે। ત્યાં સુધી કારણ કે આપણે એકલા જ છીએ, આપણો વિડીયો કોઈ ઉતારે છે નહીં મિત્રો। આજે મારે બીજું પણ એક કામ છે, કારણ કે રવિવાર છે તો મારે વિડીયો શૂટિંગ તો હોય જ છે, પણ આજે અમારે વિડીયો શૂટિંગ કોમેડી નથી કરવાનું। કદાચ માતાજી ભગવાન વરસાદ ના વધે તો આજે મેં શોર્ટ ફિલ્મ બનાવવાનું છે। અમારે 2 શોર્ટ ફિલ્મ તો બનાવેલી છે, આરબી કોમેડી નાખેલી છે। તો મિત્રો અમે નવી ચેનલ બનાવવા જઈએ શોર્ટ ફિલ્મ માટે, સ્પેશિયલ આરબી શોર્ટ ફિલ્મ નામ એવું કંઈ રાખવાના છે આરબી ઉપરથી, પછી જે સિલેક્ટ કરીએ બધા મિત્રો સાથે મળીને। તો મિત્રો મારી શોર્ટ ફિલ્મ આવે તો સપોર્ટ કરજો। અને મસ્ત સ્ટોરી લખી છે મિત્રો, 2 દિવસ સ્ટોરી લખી, 3 સ્ટોરી લખી રહી છે। બધા વર્ડ અલગ લેવાનો, બોલવાનું શું કઈ રીતે બોલવું, સ્પીચ આપવી। આમ તો કોમેડી વિડીયોમાં સ્ટોરી લખતા નહીં મિત્રો, તો અટકાણ અમે બનાવી છીએ, જે ભાવ મનમાં બોલે છે। પણ આ તો શોર્ટ ફિલ્મ બનાવવાની છે, મિનિમમ કલાક આજુબાજુ બનશે અમારી શોર્ટ ફિલ્મ। તો એમાં એક્શન રોલ હશે, બધા ફાઇટિંગ કટ હશે, પછી બહુ સરસ બહુ સારા કટ લેવા પડશે અલગ જગ્યા ઉપર। અને કોમેડી વિડીયોમાં તમે એક જ જગ્યાએ કટ લઈએ, ચલો આ બાજુથી આવી જાઓ, આ ઘરનો સીન લઈ લો, આ ઘરનો ડબલ વાર સીન લઈ શકીએ છીએ, પણ આ સીનની અંદર ડબલ વાર સીન લઈ શકીએ એમ નહીં। તો મિત્રો અમે ટાઈમ પણ લાગશે, આખો દિવસ તો મિનિમમ થઈ જશે। કદાચ વરસાદ ના આવે તો શૂટિંગ થશે, અને વરસાદ આવે તો પછી આપણે નેક્સ્ટ રવિવાર રાખશું। આજે કોમેડી વિડીયો શૂટ કરી લો, કારણ વરસાદના કારણે ફિલ્મ શૂટ થાય નહીં આપણે, પણ એટલો કોઈ મજા આવવાની શૂટ કરવાની। તો મિત્રો ચલો આપણે કામ કરીએ, પછી મળીએ, કારણ કે રવિવાર છે, આખો દિવસ તો આપણે ઘરે છીએ। આજે બહુ વાત થશે વ્લોગની અંદર, કારણ કે વ્લોગ જે મિત્રો આજે આપણો રવિવારનો વ્લોગ 2 બ્લોગમાં બનાવવો છે, કારણ કે વ્લોગ લાંબો થશે, શૂટિંગ ભાગના કટ નાખશું। તો ચલો મિત્રો આપણે મળીએ। જય માતાજી, જય દ્વારકાધીશ। થોડી વાર મિત્રો તો આપણું કામકાજ પતી ગયું છે, ખેતરમાં પાણી કાઢવાનું મસ્ત રેકડી કરી દીધી। બમ્બમાટ પાણી જાય ઢેચણ ભરી, અને પાણી બમ્બમાટ ચાલુ થઈ ગયું 2 રેલોનું, અને પાણી ખાલી થઈ જશે બસ કલાકની અંદર। મિત્રો આપણું કામ પતી ગયું ને હવે જઈએ છીએ ઘરે જઈને તો ઘણું બધું કામ છે, નવા ધોવાનું બાકી છે, દીવાબત્તી કરવાનું બાકી છે। તો મિત્રો ચાલો મળીએ તમને ઘરે। અને એક વાત, તમારા બધાના સપોર્ટથી આપણે મિત્રો કલાકવારી પતી ગઈ છે, તમને સ્ક્રીનશોટ ડિસ્પ્લે પર દેખાતો છે। તો આપણો કલાકવારી પતી ગઈ છે મિત્રો, ખાલી સબસ્ક્રાઈબ બાકી છે। તમારા બધાના મિત્રોને વાલી એટલે જ કહેવાનું કે તમારા સંબંધી સગાવાલા મિત્રને લિંક શેર કરો, વિડીયો શેર કરો, જેથી કરીને આપણે સબસ્ક્રાઈબ કરી જાય, તો આપણે ચેનલ મોનેટાઈઝ થઈ જાય, જેથી કરીને આપણે યુટ્યુબના એક મેમ્બરશિપ આવી જાય આપણા પાસે। તો મેમ્બરશિપ આવવાથી ઘણું બધું સારું બેનિફિટ રહેશે એમાં। તો તમે પણ મિત્રો જો નવા હોય, યુટ્યુબ ચેનલ બનાવી હોય તો અમારો સંપર્ક કરો, અમે તમને સપોર્ટ કરીશું મિત્રો, હેલ્પ કરીશું કઈ રીતે બનાવી, કઈ રીતે સપોર્ટ કરો। તો મિત્રો આપણા સબસ્ક્રાઈબ બાકી છે, ખાલી કલાકવારી પતી ગઈ છે તમારા બધાના સપોર્ટથી અને મા ચામુંડ અને સદીની દયાથી। તો મિત્રો ચાલો મળીએ થોડી વાર રહીને, ચલો મિત્રો ઘરે। તો મિત્રો આપણે ઘરે પાછા આવી ગયા છીએ, અને આપણો બહાર વરસાદ ચાલુ થઈ ગયો છે। નાવાનું તો સજ ને તને, હા ઘરે તો આવ્યા વરસાદને પલટતા તો મિત્રો આપણે ઘરે દશામાની સ્થાપના થઈ જાય કરી રહ્યા છીએ, તો તમે દર્શન કરો। તો મિત્રો આપણા ઘરે દશામાની સ્થાપના થઈ ગઈ છે। દશામાં આવો અમારા ઘેર, સોનાના ઝૂલે ઝુલાવું મારી નાક કેરો રે તો મિત્રો આપણા ઘરે દશામાનું પૂજન ચાલુ છે। મારા બેન અમારી ભત્રીજીઓ પૂજા કરે છે, અને અમારું ડબુડું મારા બતક આ ગોળી નાયા તો વગેરે બેસી જાય। મિત્રો આપણે નહીં તૈયાર થઈ ગયા છીએ, ફ્રેશ એકદમ, દીવાબત્તી કરી દીધી અને બધું તૈયાર છે। વિપુલભાઈ આવી ગયા છે,
વિડીયો શૂટ કરવાનો છે. તમને ખબર છે આજે રવિવાર છે, તમારે વિડીયો શૂટ હોય છે. તો આજે મારે શું શૂટ કરવાનું? મારા વિપુલભાઈ ગયા આજે શોર્ટ ફિલ્મ શૂટ કરવાની હતી, પણ વાતાવરણ એવું છે કે વરસાદ બહાર ઝરમર ચાલુ છે. તો જોઈએ કે થોડું એમ કે વાતાવરણ પેલું થાય તો શોર્ટ ફિલ્મનું શૂટિંગ કરશું આપણે. મુહૂર્ત તો કરી જ દેવાનું આજે, રવિવાર સારો એટલે. અને બને તો વરસાદ ચાલુ રહે તો કોમેડી વિડીયો શૂટ કરશું. એને કે શોર્ટ ફિલ્મનું તો શૂટિંગ આખા દિવસમાં મુહૂર્ત કરી જ દેવાનું. તો જો વાતાવરણ પલટા બદલાય ને વાતાવરણ પૂરું કાઢે તો આપણે શોર્ટ ફિલ્મનું શૂટિંગ કરવાનું છે. જે કટ અંદરના કટ આવતા હોય મંદિરના અંદર છે, કોઈ જગ્યાએ કટ આવતા હોય કટ લેવાના છે મિત્રો. પણ વરસાદ જો ચાલુ રહેશે તો આપણે કોમેડી વિડીયો શૂટ કરવો પડશે, કારણ કે વરસાદના કારણે બીજા લોકો આવીને કપડાં બગડે. તો જય માતાજી મિત્રો, આપણા બીજા એક્ટરો આવી જાય છે. અમારા લાઈટ પછી આવી અમારા કાળુભાઈ, જય માતાજી મિત્રો, અનિલભાઈ, આ બાજુ ચિરાગભાઈ આવી જાય. ગૂગલ પે નહીં આવ્યા 120 गूगल पे आया नहीं यार 400 થયા ને તમારા 4 જણાના. અમારા અનિલભાઈ બે શબ્દો બોલશે આજના વાતાવરણ વિશે. वरसाद बहुत पड़ा બે શબ્દો થઈ ગયા. એટલે કેવું આપણે ભાઈ આજને શું શૂટ છે આપણે બધું જણાવો પબ્લિકને. મિત્રો આજે વરસાદ પડે છે તો વરસાદને મિત્રો આજે મારું શોર્ટ ફિલ્મનું શૂટિંગ હા. તો મિત્રો હજુ અમુક માણસો આવી જાય, અમુક માણસો બાકી. વરસાદનું વાતાવરણ એટલે સાથે લઈને આવશે એટલે અમારા સુડો કાકો ટેબલ લઈને નીકળાય. તો મિત્રો તો મિત્રો જય માતાજી મિત્રો. તો અમારા વિપુલભાઈ કોક બે શબ્દ કહે બોલી ગયા. જય માતા મિત્રો, આપણો આરબી બ્લોગ બંધ કરીએ પછી ચાલુ કરીએ છીએ આરબી બ્લોગ. આ વીઆર જાલમ બ્લોગ બંધ કરીને આરબી બ્લોગ ચાલુ કરીએ. માતાજી મિત્રો, અમારી ગેંગ બધી તૈયાર થઈ ગઈ છે ને હવે જઈએ છીએ અમે મંદિરમાં, ભવાની માતાના મંદિરમાં. અને કારણ પૈસા આવો તું ડાયરેક્ટ લઈ લે ને. તો મિત્રો મંદિરમાં જઈને અમારી નવી ચેનલનું ઉદ્ઘાટન કરવાના છીએ આજે, અમારી શોર્ટ ફિલ્મનું. અમારા કેમેરામેન તો મારા નથી લઈ લો. ડીશ હોય કે ડીશ હોય ને પેલી આપણે એને ગોળ પટ્ટી થાય ને ડીશ હોય કે તો મૂકવાની ઓ ડીશ હોય ને. જે લેવો એક બે રબી લઈ લે. યા દેવી સર્વભૂતેષુ. અમારી ટીમ બધી ઘણી ખરી આવી છે, ઘણી ખરી ટીમ તો જાય છે. અગરબત્તી, શ્રીફળ અને ગોળ. હવે મંદિરમાં આવો તમે, મંદિરમાં જઈએ. મિત્રો અમારા વિલન આવી ગયા છે રાકેશભાઈ, ઘણા દિવસોથી બહાર હતા અને આજે એમને સ્પેશિયલ વિલનની એન્ટ્રી માટે બોલાયા, વિલનનો રોલ કરવા માટે. તો ફટાફટ તૈયાર થઈને આવી જાય, પગ બગાડ. ઘણા દિવસથી આવતા રહે આપણા કોમેડી વિડીયોમાં. કોમેડી એક્ટર છે પણ એમના ફેમિલી પ્રોબ્લેમના કારણે બહાર રહેવા જતા રહ્યા. તો ચોમાસમાં રહીને આજે સ્પેશિયલ બોલાયા. આજે એમને સ્પેશિયલ ઇન્વાઇટ કર્યા અમે અમારા શોર્ટ ફિલ્મના શૂટિંગ માટે. વિલનની જરૂર બહુ હતી અને એમનું વિલનનો રોલ બહુ સારો હોય છે, તો એમને મેં સ્પેશિયલ ઇન્વાઇટ કર્યા છીએ. લોકોની કોમેન્ટો આવી કે વિલન રાખો તો રાકેશભાઈને રાખો વિલન, એટલે અમે એમને સ્પેશિયલ ફોન કરીને વિલનના રોલ માટે બોલાવ્યા છીએ. તો મિત્રો હમણાં એમના કાલ એમને સાથે આજે 2-3 ભજન કરવા છું, કારણ કે એક સિંગર પણ સારા છે, સારું ઓર્ગન પણ વગાડે છે. તો આપણે એમની સાથે મળાવશું થોડી વાર. અહીં ચલો. તો મિત્રો 3 વાગી ગયા છે, 3 વાગે બધા અમે નાસ્તો કરવા બેઠા છીએ. કોઠી તો નાસ્તો કરી લઈએ 3 વાગે. તો જતો રહ્યો તૈયાર હતો એટલો તો હેરો તૈયાર થઈને આવે. તો મિત્રો નાસ્તો આવી ગયો છે. કેમેરામેન બધા નાસ્તો કરવા બેઠા 3 વાગે. પછી નાસ્તો કરીને ફરીથી શૂટિંગ સ્ટાર્ટ થાય. ડુંગળો કાપ પોરા પટવા મિત્રો આપણે નાસ્તો કરી બધા રેડી થઈ જાય છીએ અને બધા પોતપોતાના પોઝિશન થાય. બધું આપણે જઈએ છીએ શૂટિંગ કરવા બીજા માટે. અને અમારા કેમેરામેન આજે એમને પહેલી વાર શૂટ કર્યો છે આ વિડીયો, એટલે થોડી તકલીફ પડે, બીજું કોઈ નહીં. આમ એડિટિંગ જોરદાર કરી, બધું બહુ સારું કામ કરશે શક્તિ સ્ટુડિયો ડાભી. પણ એમને એવું તકલીફ પડે, કદી આવું શૂટિંગ નહીં કર્યું જ્યાં જેના કટ સેકન્ડના, અડધા સેકન્ડના, એમને મોટા મોટા સ્ટન્ટ હોય. શું તો ઇવન તો પેલી લાઈન ફરતી હોય ને ફેરવાનું હોય. એ તો ગરબા ચાલુ હોય, લગ્ન ચાલુ હોય, એમાં કેમેરો પકડીને ઊભું રહેવાનું હોય. એ બીજો 15-20 મિનિટ કટાવે. આ સાઈડ ટુકડા ઓછા ફાવ્યું ને. તો મિત્રો અમારી શૂટિંગ ચાલુ છે અને શૂટિંગની અંદર થોડી તકલીફો પડે છે, કારણ કે ચોમાસું છે એટલે
તો મિત્રો આપણે આવું ચાર્જિંગ વધારે છે ને એટલે વ્લોગ એન્ડ કરશું કારણ કે 5-6% ચાર્જિંગ છે તો આપણે મિત્રો બસ આજના વ્લોગમાં આટલા સુધી પછી બીજા વ્લોગ ચેલેન્જ ચાલુ કરીએ બીજામાં પણ આ વ્લોગમાં આટલા સુધી બીજામાં મળીશું થોડી વાર કેમ કે વ્લોગ આવશે એટલે કટ પડતો ભાવ તો મિત્રો આજના વ્લોગમાં આટલા સુધી અમે રાખીશું બે લીટી ભજન નીકળે પછી આપણે વ્લોગ બંધ કરીએ તો કઈ નાખો એક ગીત લો તો કટ કરીએ પછી ગીત કરો જય માતાજી મિત્રો અમારો શૂટિંગ વિડીયો પૂરો થયો છે ઘણા ખરા ખર બાકી છે પણ એ કાલ રહેશું કરતા આવતા નેક્સ્ટ રવિવારે રહેશું અને વિષ્ણુભાઈ મરતુલી દર્શન કરવા જતા મેલણીમાં નહીં ચેહરમાં અને દવા લેવા જતા દર્શન નહીં કરવા જતા એ ભેગું તો દર્શન કરી પાછા આવી જાય અજીતભાઈ કેવું લાગી બોલો થોડી તકલીફ પડી છે અજીતભાઈને થોડી તકલીફ તો તકલીફ પડી તમને પહેલી વાર શૂટમાં શૂટમાં પહેલી વાર આ શૂટમાં એમનો પેલો શૂટ હોય ને લગ્ન પછી તો કોઈ ના તકલીફ અમે બહુ તકલીફ ઘણા નાના કટ આવી તો મિત્રો આટલે વ્લોગ આટલો પૂરો કરીએ આપણા બધા મિત્રો થાકી ગયા છે પેલી બાદ પોતપોતાનું પ્રવેશ બદલી તો મિત્રો મળશું નવા વ્લોગ સાથે જય માતાજી જય દ્વારકાથી જય શ્રી રામ